ચાલો બાળકો, ઉપર હાથ, માથા ઉપર, ખંભા, ગોઠણ, અદબ. બાળકો, આજે આપણી થીમ કઈ? વેરી ગુડ નંદિની બેન. સ્વચ્છતા. સ્વચ્છતા એટલે શું? આપણી સ્વચ્છતા. પણ આપણે સ્વચ્છતા કોને કહેશું? સ્વચ્છતા આપણે સ્વચ્છતા રાખવા માટે શું કરશું? વેરી ગુડ. સાફ સફાઈ કરવી જોઈએ, સાફ સુથરું રહેવું જોઈએ, એને સ્વચ્છતા કહેવાય. સ્વચ્છતા ઘણા બધા પ્રકારની થાય. તો પેલી સ્વચ્છતા કઈ? હા, વેરી ગુડ. પહેલી સ્વચ્છતા એટલે કે આપણા શરીરની સ્વચ્છતા, કે આપણે નાહવું ધોવું જોઈએ, બ્રશ કરવું જોઈએ, ટોયલેટ જઈને હાથ ધોવા જોઈએ. પછી ત્યાંથી આગળ વધશું તો બીજી સ્વચ્છતા એટલે કે આપણા ઘરની સ્વચ્છતા. કેવી? આપણા ઘરની સ્વચ્છતા. આપણે ઘરમાં સાફ સફાઈ રાખવી જોઈએ. કચરા પોતા, પાણી ગોળા વિછરવા પડે, વાસણ ઉટકવા પડે, કપડાં ધોવા પડે. પછી આવશે તો કે ઘરની બહાર એટલે ફળિયા, શેરી, બજાર, એની સ્વચ્છતા, કે એને આપણે શું કરવું જોઈએ? વાળીને સાફ સફાઈ કરવી પડે. પછી આવશે જાહેર સ્થળની સ્વચ્છતા, કે આપણે કોઈ પણ જાહેર સ્થળે જાય, કોઈ મંદિરે દર્શન કરવા જાય, બગીચામાં ફરવા જાય, બરોબર છે ને? તો આપણી સાથે આપણું ખાવા પીવાનું ને પાણી તો આપણી સાથે હોય જ હોય ને, બધાની સાથે. પછી આપણે ખાઈ પીને ઊભા થઈ જાય ને કચરો ત્યાં ફેંકીને હાલતા થઈ જાય, તો એવું કરવું જોઈએ નહીં. કચરો જે છે એ આપણે આપણા ડસ્ટબિનમાં જ નાખવો જોઈએ, અને ક્યાંય ગંદકી ફેલાવી જોઈએ નહીં. તો એને આપણે સ્વચ્છતા કહેશું. અને સ્વચ્છતા ન રાખીએ તો શું થશે? સ્વચ્છતા નહીં રાખીએ તો મચ્છર, કીડી, માખી, નાની નાની જીવાત, એવું બધું થાય, અને એ આપણને બટકા ભરી જાય અને પછી આપણે બીમાર પડીએ. તો હવે તમે બધા બાળકો ધ્યાન રાખશો ને? તો ચાલો એકવાર તાલી પાડી દો જોઈ.